શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 251. અહીંથી હવે બધા દેવોની આરતી શરૂ થાય છે. આ આરતી સાથે બહુ સરસ પ્રસંગ જોડાયેલો છે. કે વાત એવી છે, એકવાર બાપજીને સરખેજના જગન્નાથ ત્રિવેદી જેમણે અવળવાણીના ભજનો ઉપર બહુ સુંદર વિવેચન કર્યું છે. આ ઘણું ખરું અવળવાણીનું વિવેચન છે ને બધું, એમના પુસ્તકના આધારે અહીંયા વાત કરીએ આપણે. એ જગન્નાથભાઈ ત્રિવેદી સરખેજના, વિપુલ ત્રિવેદીના દાદા થાય જગન્નાથ ત્રિવેદી, સરખેજના બ્રાહ્મણ. તે એકવાર એ બાપજીની જોડે નદીના ભાટામાંથી જતા હતા, રેતીમાંથી. તો એ વખતે એક સરસ ચળકતો લાલ રંગનો પથ્થર આ જગન્નાથભાઈએ જોયો. બાપજીને કહ્યું, બાપજી આ પથ્થર કેવો સરસ છે. બાપજી કે પથ્થર નહીં, આ તો તારા ગણપતિ છે, જ્યાં ઘેર લઈ જઈને પૂજા કરજો, તારું કલ્યાણ થશે. તો ઘેર લઈ જઈને દેવસ્થાનમાં મૂકી દીધા ગણપતિને. હા કે અને પૂજા કરે. એવું થયું કે એક લાલ ગણપતિ અદ્રશ્ય થઈ ગયા, જતા રહ્યા. થયું તેવું કે કોઈક ઉંદર મુંદર લઈ ગયો કંઈક. પાછું બાપજીને કીધું, બાપજી પેલા ગણપતિ તો ગયા. બાપજી તો ખાલી ગણપતિની પૂજા કરે, એમની સ્તુતિ બુદ્ધિ તો કશી કરતો નથી. કે એમની સ્તુતિ કરે તો ગણપતિ પાછા આવે. કે છે બાપજી પણ મારે સ્તુતિ કેવી રીતના કરવાની? કે મને તો સ્તુતિ બુદ્ધિ કંઈ આવડે નહીં. કે બાપજી કહે હું તને આરતી લખી આપું છું, આ આરતી કરજે એટલે ગણપતિ પાછા આવે. અને મને આરતી ચાલુ કરીને ગણપતિ પાછો ઉંદર પાછો તો મૂકી ગયેલો ગણપતિને. આવી વાત છે. આરતી લખાઈ ડીસામાં, પણ આ વાત બનેલી આવી રીત નહીં. એટલે આ આરતી બહુ કેવી છે વિચાર કરો. પેલો ઉંદર ઉપર અસર થઈને પાછો મૂકી ગયેલો. આ બહુ સરસ આરતી છે. આપણે જ્યાં પણ ગણપતિનું પૂજન હોય ને, આ ગણેશ ચતુર્થી વખતે ગમે ત્યારે આ જ આરતી ગાવાનો આગ્રહ રાખવાનો. સ્વામી મહારાજની આરતી કરવી હોય તો બાપજી લખી છે એ જ આરતી બોલવાની હોય. આપણે બાપજીના ભગત છીએ, કેમ એ નહીં ગાવાની? હનુમાનજીની આરતી આપણે બાપજી હનુમાનજીની લખી છે એ જ ગાવાની હોય ને, બીજું કામ ગાઈએ? કેટલી સરસ આરતીઓ ગુજરાતીમાં લખી છે, કેટલો સરસ અર્થ થાય. એમાં કહે છે ગંગાધર સૂત. ગંગાધર એટલે કોણ? શંકર ભગવાન, એના દીકરા. મૂષક વાહન, જય 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 હેરંબ, ગણપતિનું એક નામ છે હેરંબ, વિઘ્નહરા. નગ દુહિતાનંદન. નગ દુહિતાનંદન એટલે ખબર પડી કે નહીં? નગ દુહિતા એટલે હિમાચલની દીકરી, પાર્વતીના દીકરા. નગ દુહિતાનંદન. વિભુ સિંદુરવદના, એમના દેહ ઉપર સિંદૂર લગાડે છે. સ્વપ્રણત પ્રતિપાલ. સ્વપ્રણત પોતાના ચરણે, સ્વ એટલે પોતાના, પ્રણત એટલે એમના ચરણે વંદન કરનારના એ પ્રતિપાલ છે. પ્રતિપળે રક્ષણ કરે છે. અને હાથમાં પાશ અંકુશ હાથમાં રાખે છે. પાશ એટલે દોરી, અંકુશ એટલે હાથીની ઉપર મહાત લઈને બે તે અંકુશ હાથમાં રાખે છે. વિદ્યાધીપ એ વિદ્યાના અધિપતિ છે. વિબુધેશ જ્ઞાનીઓના ઈશ છે. લંબોદર તાતા અને બધાનો બાપ છે. વ્યાલો પવિતનાથ. વ્યાલ ઉપવિત, વ્યાલ એટલે સર્પ, એ એમનું યજ્ઞોપવિત છે. એમને મહાદેવના દીકરાને ઘેર તો આવા સાપના જ ઘરેણા હોય ને બાપા, એટલે પછી આ સાપનો જ જનોઈ પહેરે ને. જનોઈએ સર્પનું, કેડે કંદોરોય સર્પનો, પગમાં ઝાંઝરે સર્પના, બધું સાપનું જ પહેરવાનું. એટલે વ્યાલો ઉપવિત નાથ. અને મંગલ મુદદાતા, મંગલ કરનારા, અને મુદ એટલે આનંદ આપનારા છે. વંદન કરીએ ભાવે જય જય જગન્નાથ ભરતા. ભરતા એટલે સ્વામી, આખા જગતના એ માલિક છે ગણપતિ દાદા. અગ્ર પૂજાનું માન દે સૌકો તુજને. અને અમે તો કરીએ કેવળ નમઃ કોને? રંગનાથના ચરણે, રંગ અવધૂતના નાથના ચરણે. એવી સુંદર આરતી છે. આપણે બધા સાથે ગાઈએ અને ઘેર જઈને ગાતા શીખી જઈએ. જય 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 હે રામ ગંગાધર સુત મૂષક વાહન વિઘ્નહના પ્રભુ વાહન વિઘ્નહના નગદોહિતાનંદન વિભુ નગદોહિતાનંદન જય સિંદુરવદના જય 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 હે રામ. સ્વપ્રાણત પ્રતિપાલ પાશાંકુશહસ્તા પ્રભુ પાશાંકુશહસ્તા વિદ્યાધિપ વિબુધેશ વિદ્યાધિપ વિબુધેશ લંબોદર તાતા જય 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 હે રામ.
વ્યાલો પવિતનાથ મંગલ મુદદાતા પ્રભુ મંગલ મુદદાતા વંદન કરીએ ભાવે વંદન કરીએ ભાવે જય જય જગભરતા જય 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 હે રામ અગ્ર પૂજાનું માન દે સૌ કો તુજને પ્રભુ દે સૌ કો તુજને કરીએ કેવળ નમઃ કરીએ કેવળ નમઃ રંગનાથ ચરણે જય 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 હે રામ ગંગાધર સુત મૂષક વાહન વિઘ્ન પ્રભુ વાહન વિઘ્ન નગતુલિતાનંદન વિભુજય તુલિતાનંદન વિભુજય સિંદુરવદન જય 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 હે રામ ગણપતિ મહારાજ કી જય. આ આરતીમાં જુઓ કોઈ કોઈક અક્ષર દરેક પંક્તિમાં ઘાટો છાપ્યો છે દેખાય છે. એ ભેગા કરો તો શું થાય છે? ગંગ ગણપતય નમઃ એ મંત્ર છે. આ મંત્ર ગર્ભિત આરતી છે એટલે વધારે અસર થાય, આનું ફળ વધારે મળે એટલા માટે મંત્ર ગર્ભિત છે આરતી. દત્ત દશક પણ ધૂન ગર્ભિત છે. કઈ ધૂન છે એમાં? ભજરે મના દત્ત દિગંબર ભજરે મના દત્ત દિગંબર ભજરે મના દત્ત દશકમાં ગર્ભિત છે. આમાં ગંગ ગણપતય નમઃ ગણપતિ મહારાજનો મંત્ર એમાં ગર્ભિત છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત